ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હાજી હા બોલો છે. હાજી હાજી કેનો સંબંધ કરવાનો છે? આપણા ભાઈ છે નાનો. અચ્છા, તમારો ભાઈ છે? હાજી. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? આમ તો 25-24 ની અંદર છે. એમ 24-25 વર્ષના છે. બરાબર છે. શું નામ છે ભાઈનું? પ્રહલાદ. પ્રહલાદભાઈ પદ્માજી ડાભી. પદ્માજી. ડાભી. અચ્છા, પ્રહલાદભાઈ પદ્માજી ડાભી. હાજી. ડાભી અટક. હા ડાભી અટક અમારે. હાજી. કયું ગામ છે? આમ તો અમે રાજસ્થાન વતની છીએ, બનાસકાંઠા જિલ્લામાં આવે. બરાબર. ના હાલ અમદાવાદમાં રહીએ. અચ્છા, અમદાવાદ રહ્યો છો. હા. બરાબર છે. શું કામકાજ શું કરે છે ભાઈ? એ ભાઈ અત્યારે સિલાઈ મશીનનું કરે અને બીજી છૂટક મજૂરી બી કરે છે. સિલાઈ મશીનનું એટલે? સિલાઈ મશીન રિપેરિંગ કરે ને. અચ્છા, મશીન રિપેરિંગ કરે છે. હાજી. એમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. સિલાઈ મશીન રિપેરિંગ કરે છે. હાજી. કેટલી આવક કેટલી થાય? અમે 15,000 જેવું સમજો ને અત્યારની આશરે. એમ. બીજું શું કરે છે સિલાઈ મશીન સિવાય બીજું કામ? બીજું કોઈ છૂટક કામ હોય તો કરી આલે. પેડલ બેડલ રિક્ષા ચલાવી લે. અચ્છા, રિક્ષા પણ ચલાવે છે. હાજી. બરાબર છે. એટલે આ જે મશીન રિપેરિંગ કરે છે તો દુકાન છે કે કઈ રીતના, કે કોઈની ના ઘરે જઈને એટલે રિપેરિંગ કરે? કોઈ કસ્ટમર નું કામ આવે તો ઘેર જઈને કરી આવે. સમજાઈ ગયું. એટલે પોતે જઈને પણ રિપેરિંગ કરી આવે. હા, ઘેર સર્વિસ આપી આવે. વાહ. ઉપરાંત રિક્ષા પણ ચલાવે. હા. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? અમે આમ તો મારવાડી સમાજમાં. બરાબર. પણ આવ્યું તો સાહેબ શું છે કે અમે કઈ સમાજ જેવું માનતા નહીં. બરાબર છે. મારવાડી સમાજમાંથી છો ને? મારવાડી. આમાં એવું છે, તમે માનતા ના હોય એ વાત બરાબર છે, પણ સામે તમારો પરિચય કોઈ લેતું હોય તો એને કોઈને ખ્યાલ આવે ને કે ભાઈ આ સમાજમાંથી છે. સાહેબ અમને અમારા કાકાના છોકરા લાય એ દલિત છોકરી છે. ના એ તો બરાબર છે, કોઈ વાંધો નહીં. એવું સમાજનું કોઈ એવું નહીં એમ વાત નથી. તમે કયા સમાજમાંથી છો એ કોઈને જાણવું હોય તો? હા, એટલા માટે પરિચય પૂછવો પડે. ભલે તમે માનો ન માનો એ વાત અલગ છે. બરાબર છે ને? આપણે જે નંબર નાખવાનો છે આ જ નંબર નાખવાનો છે? આ જ નંબર નાખો. અને આ વોટ્સએપ નંબર છે તમારો? હા, એ વોટ્સઅપ છે ને એ ભાઈ જોડે જ ફોન હોય. બરાબર છે. બોલો જે નંબર. 97 આવી ગયો હશે ને તમારો ફોન કર્યો છે? હા, બોલવો પડશે. 97 26 26 40 40 85 85 34. 34. હાજી. બરાબર છે. એટલે આપણે કેવું જોઈએ, ગરીબ છોકરી હોય, ઘરનું કામ કરી શકે, એમ ઘર સંભાળી શકે. બરાબર છે. બરાબર. સમજાઈ ગયું આટલું. આપણે શું ગામડે બી જમીન છે 15 વીઘા જેવી. એમ? હા. જમીન પણ છે? હા, ત્યાં ઘર બી છે પણ અત્યારે પાડી નાખ્યું, બનાવવાનું નવું. બરાબર છે. એટલે આ વરસાદના હિસાબે બાકી રાખ્યું. સમજાઈ ગયું. એટલે દિવાળી પછી બનાવીએ. બરાબર છે. અમે 4 ભાઈ છીએ. હા, એક મારા ભાઈ નાના છે, એમનો 5 છોકરા છે. બરાબર. અને એમના મેરેજ કર્યા પણ એ ભાઈ સારી તો એ આપણે ઘરની બહાર કામ નહીં કરતા. બરાબર છે. બરાબર. ઘર સંભાળી શકે. બરાબર. અને ગરીબ ઘરની હોય સાહેબ. બરાબર છે. એવું આપણે પાત્ર જોઈએ. ના સમજાઈ ગયું આખી વાત. બરાબર છે. પછી તમારું જે ગામ કયો છો, જમીન છે એ ગામ કયું? એ અમારું દાંતીવાડા જોડે છે. એમ? જાત કરીને. બરાબર છે. ત્યાંના તમે રહેવાસી છો અને અમદાવાદ કેટલા વર્ષથી રહ્યો છો? અહીં તો અમારા દાદા બી આવેલા છે. એવું છે? અહીં આપણા વેલી સીટ આપણું પોતાનું એ મકાન છે. એમ? એ કેટલા રૂમ વાળું છે મકાન? અને એનથી એક ભાઈ મોટા છે, બરાબર છે. ચેનલ નું કરે છે. આ ટીવી ચેનલ આવે ને આપણે જોઈએ. હા, ડિશ નું. બરાબર. એમ નહીં. આપણે જે મકાન છે અમદાવાદ ની અંદર એ કેટલા રૂમ વાળું છે? હા, એ 2 રૂમ રસોડું છે. એમ? ટેનામેન્ટ છે કે ફ્લેટ છે?
સેપરેટ જ છે ને ઉપર ભાઈ રહે છે નાનો. હા બરાબર બરાબર. બરાબર છે, સમજાઈ ગયું. એટલે મકાન છે, બે રૂમ હા, વાળો છે, અહીંયા મકાન. હા, ઉપર નીચે છે. પોતાનું મકાન. હા. બરાબર છે, મમ્મી બરાબર પપ્પા છે. નહીં. અચ્છા, મમ્મી પપ્પા નથી. ના જી. બરાબર છે, બરાબર છે. પછી આ જે ભાઈ છે, ટૂંકમાં ભાઈ બહેન કેટલા છે? આ ભાઈ મેરેજ ની વાત કરી એમને. હા, એ ભાઈ બહેન કેટલા હતા? ના, એમને મેરેજ નહીં કર્યા. એમ નહીં, હા જી. બીજા અત્યારે ભાઈ આ છે એમનો. ટોટલ માસી જે ભાઈ, નાના ભાઈ છે ને. હા, ટોટલ ભાઈઓ કેટલા એમ? અમે 4 ભાઈ છીએ. અચ્છા, પ્રહલાદભાઈ છે એ નાના? બીજા નંબરમાં ભાઈ છે, એમને મેરેજ કરેલા છે. એમને 5 છોકરા છે, 3 છોડી છે. બરાબર છે. અને 2 છોકરા છે. બરાબર. બરાબર. અને એક છોકરો એમનો છે ડોક્ટરની લાઈનમાં છે. બરાબર છે. હા. એટલે 4 ભાઈઓ ને? હા, 4 ભાઈઓ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. 4 ભાઈઓ અને બહેનો કેટલા? બેન નહીં. અચ્છા, બેન નથી. હાજી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. પછી આ ભાઈ જે છે પ્રહલાદભાઈ, તો એના સગાઈ કે એવું કઈ કરેલું છે અગાઉ ક્યારે? ના, કશું જ નહીં. સગાઈ કે એવું કશું કર્યું નહીં. બરાબર છે, કુંવારા જ છે. હા, કુંવારે. બરાબર છે, બરાબર છે. એમને 5 ફૂટ જેવી હાઈટ છે. હે? હાજી. બરાબર છે, બરાબર છે. તો તમે કેટલા નંબરના ભાઈ? આ ભાઈ 4થા નંબર છે. તમે? 1લા નંબર. તમે સૌથી મોટા, એટલે તમારા મેરેજ થઈ ગયા? ના, મારો મેરેજ થયેલો પણ બૈરું ઓફ થઈ ગયું. ઓહો હો, એવું છે? હાજી. ઓહો હો. અને બીજી આપણી ઈચ્છા નથી એટલે કઈ કરે નહીં. બરાબર છે, બરાબર છે. નાના ભાઈ પરણી જાય એટલે હાલે. બરાબર ને? હા, બીજા નંબરના ભાઈના મેરેજ કરી નાખ્યા. એમનો 5 છોકરા છે. અને ત્રીજા નંબર, ચોથો ને ત્રીજાના બાકી જ છે. બરાબર છે, એટલે બરાબર છે. ત્રીજા નંબર માટે એક જગ્યા વાત આવી છે, પણ મેં એટલે એમની વાત તમને મેં કરવું જ ના કરાય. અત્યારે સાહેબ શું કે ત્યાં કદાચ પાકું એમને થાય. બરાબર છે. એટલે મેં કીધું એ ભાઈનો તમને કહેવાય નહીં એમ. કોઈ વાંધો નહીં. ભલે આપણે એવું લાગે ત્યારે ગમે ત્યારે કહેજો, આપણે મૂકશું. હા. બરાબર છે. પછી જે આ જમીન છે, તો એમની આવક કેટલી થાય? અત્યારે અમે વાવા આલી એટલે 30-40 હજાર એક સિઝને મળે સાહેબ. એમ 30-40 હજાર. બરાબર છે. પછી આ ભાઈ અને બીજા આ ભાઈની સાથે કોણ કોણ રહે છે અત્યારે? આ ભાઈ સાથે બધા ભેગા જ છીએ સાહેબ. એમ 4 ભાઈઓ? હા, 4 ભાઈઓ. વાહ વાહ, સંયુક્ત કુટુંબ. હા. વાહ વાહ વાહ. બરાબર છે, બરાબર છે, બરાબર છે. પછી ભાઈને કોઈ શરીરમાં કોઈ પ્રકારની ખામી કાંઈ? ના, કોઈ ખામી નહીં એમ? ભાઈને. હાજી. બરાબર છે, બરાબર છે. અને કેટલું ભણ્યા છે ભાઈ? એ ભાઈ 7 સુધી ભણેલા મ્યુનિસિપાલિટીમાં. એમ? હાજી. બરાબર, 7 સુધી ભણ્યા છે. હા. બરાબર છે. કોઈ વાંધો નહીં. ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. હાજી. અને તમે મારવાડી સમાજમાંથી છો એટલે તમારે કોઈ પણ સમાજ ચાલશે, કારણ કે તમે સમાજને માનતા નથી. બરાબર છે. એટલે તમારે સમાજ, તમારે કોઈ સમાજ એટલે કઈ લેવા દેવા નથી. કોઈ પણ સમાજ ચાલશે. બરાબર છે. અને હાજી, પાત્ર એવું હોવું જોઈએ સાહેબ, ગરીબ ઘરને ઘર સંભાળી શકે એવું. વાહ 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 વાહ. બરાબર છે. આપણે ખાલી ઘર સંભાળી લઈએ, ભલે કદાચ નાના માણસની દીકરી હોય, કોઈ કરિયાવર નો લઈ આવે, પણ બસ બસ. બરાબર છે. આપણે કઈ લેવાની આશા નહીં રાખતા. વાહ વાહ. ખાલી ઘર સંભાળી લઈએ એટલે આપણે ભયો. હા, બસ. બરાબર છે. ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. બરાબર છે. અને અત્યારે તમે મારી સાથે જે કઈ વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર? વાંધો નહીં. અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. ભલે. ઓકે, ભલે કઈ વાંધો નહીં. અને મને ખાસ કરીને ફોટો ભાઈનો મોકલી આપજો. બરાબર છે? આજે હું મોકલી આલું ફોટો તમને. હા, આ જ વોટ્સઅપ ઉપર છે ને? આ જ વોટ્સએપ નંબર છે આપણો. આ તો હું મોકલી આપું હશે. એ હા, હમણાં જ મોકલી આલું 5-10 મિનિટમાં. ઓકે, ચાલશે. હા, ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.